નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। કચ્છમાં ગરમીનું સામ્રાજ્ય યથાવત। કંડલા ગડપાદરમાં 41.5 ડિગ્રી અને ભુજમાં 40.4 ડિગ્રી તાપમાન। દરિયાકાંઠાના કંડલા પોર્ટ નલિયા અને માંડવીમાં પારો નીચે। રાપરમાં તંગદિલી વચ્ચે જનજીવન ફરી થયું ધબકતું। अनेक वेपारीओए आजे पण दुकानों राखी बंद। संवेदनशील विस्तारों में चांपतो पोलीस बंदोबस्त। गेटकोना 3.5 लाखना मटीरियलनी चोरी करनारी चोर बेलडी पोलीसना सकंजामां। 2,84,000 नो मुद्दामाल थयो रिकवर। ऑक्टोबरथी शरू थती हज यात्रा में जोड़ावा माटे कच्छ में पण थनगनाट। ड्रो में 350 नाम खुल्या बाद खानगी टूर ऑपरेटरों पण थया सज्ज। शिक्षक सज्जता तालीम में आवनारा शिक्षकों ने टीएडीए डीईओ कचेरी ने चूकववानुं ज नथी। स्थापित हितोए करेला आरोप ने पायाविहोणा गणावता जिल्ला शिक्षणाधिकारी। ने हवे जोईए समाचार विस्तारथी। गुरुवारे रापरमा थयेला हिंसक विरोध प्रदर्शन बाद आजनो आखो दिवस भारेला अग्नि जेवी परिस्थिति वच्चे पसार थयो हतो। छरीनी अणीए पाटीदार समाजनी युवतीना थयेला अपहरण बाद गुरुवारे अहीं परिस्थितिए हिंसक वळांक लीधो हतो। आ घटनाना विरोधमां योजायेली विशाळ रेली बाद टोळुं हिंसक बनी गयुं हतुं। एक अन्य प्रेम प्रकरणमां संडोवायेला कोળી युवकना घरने टोळाए सळगावવાનો प्रयास कर्यो हतो। घटना समये टोळाने विखेरवा गयेली पोलीस पर पण भारे पत्थरमारो थयो हतो, जेमां पोलीसना वाहनोना कांच तूटी गया हता। आ पत्थरमारामां 6 पीएसआई सहित 17 पोलीस कर्मचारीओने नानी मोटी ईजाओ थई हती। पत्थरमारानी घटना बाद रापरमां तंगदिली छवाई गई हती। आ घटनाना पगले आज शहेरना संवेदनशील विस्तारोमां चांपतो पोलीस बंदोबस्त गोठवी देवायो हतो। पोलीसे सतत राउंड ध क्लॉक पेट्रोलिंग चालू राख्युं हतुं। शहेरना घणा वेपारीओए आजे पण तेमना वेपार धंधा बंद राखवामां ज शाणपण समज्युं हतुं। जो के दिवसभर क्यांय कोई अनिच्छनीय घटना घटी नहोती, परंतु सौए फफड़ता जीवे आजनो दिवस पसार कर्यो हतो। गेटकोना टूंका नामे प्रचलित गुजरात एनर्जी ट्रांसमिशन कॉर्पोरेशन लिमिटेडनी मालिकीनी 6,000 किलो लोखंडनी एंगलनी चोरी करनारा 2 चोरने मुंद्रा पोलीसे झड़पी पाड्या छे। आ केसमां पोलीसे ઝરપારાના आरोपी विश्राम देवराज गढ़वी અને નાની ભુજપરના વિરમવાલા બાતિયાના નામના 2 લવરમુછિયા ચોરની ધરપકડ કરી છે। બંને જણાએ ગત 12 એપ્રિલના રોજ શિરાચા અને મોટી ખાખરના સીમમાં પડેલી ગેટકોની લોખંડની એંગલ, નટબોલ્ટ સહિત 3.5 લાખની કિંમતના વિવિધ મટીરિયલની ચોરી કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 2,84,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। ચોરી માટે તેમણે ઉપયોગ કરેલા મિની ટેમ્પોને પણ પોલીસે કબજે કર્યું છે। ચોરીઓનો બનાવ અટકાવવા બાબતે પેટ્રોલિંગમાં ફરી અને 2 આરોપીઓને ઝડપી પાડેલ જે ગેટકો કંપનીના ટાવર બનાવે છે તે ટાવરના એંગલો વગેરેની ચોરીઓ કરતા હોય તેઓને આજથી 1-8 મહિના પહેલાં થયેલ ચોરીનો ભેદ ઉકેલેલ છે। ચોરીમાં મટીરિયલ ગયેલ કુલ 6,000 કિલો લોખંડ ગયેલો જે 3.5 લાખનો કિંમતનો હતો તેમાંથી 2,84,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। માંડવીના બાંભડાઈ ગામના દરિયાકાંઠા નજીક તણાઈ આવેલી બિનવારસી લાઈફ બોટે દરિયાકાંઠાની સુરક્ષામાં તૈનાત સુરક્ષા એજન્સીઓની કામગીરી સામે સવાલો સર્જ્યા છે। આ બોટ ઓમાનના અખાતમાં ડૂબી ગયેલા કાર્ગો જહાજની હોઈ સૌએ રાહતનો દમ લીધો છે, પરંતુ આ રીતે કોઈ બિનવારસી બોટ તણાઈને ભારતના કાંઠા સુધી પહોંચી આવે અને સલામતી એજન્સીઓને તેની જાણ સુદ્ધા ના રહે તે મુદ્દે અનેક સવાલો થઈ રહ્યા છે। જો કે આ મુદ્દે કોસ્ટગાર્ડે એવી સ્પષ્ટતા કરી છે કે તણાઈ આવેલી બોટ તેમણે મધદરિયે જ લોકેટ કરી હતી। એટલું જ નહીં, દરિયાના એરિયલ પેટ્રોલિંગમાં તૈનાત પ્લેનમાંથી આ બોટના ફોટોગ્રાફ પણ ખેંચવામાં આવ્યા હતા। આ બોટને નજીકથી જોનારા અન્ય માછીમારોની માહિતીના આધારે કોસ્ટગાર્ડને તેમાં કશું અજુગતું જણાયું ન હતું, જેથી તેની તપાસ કર્યા વિના તેને દરિયામાં જ તેના હાલ પર છોડી દેવાઈ હતી। પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડના ઇન્ચાર્જ ડિરેક્ટર જનરલ એન કે કૌલે કચ્છ ઉદય સાથેની વાતચીત દરમિયાન આ દાવો કર્યો છે।
બિનવારસી લાઇફબોટને હળવાશથી લેનારા કોસ્ટગાર્ડે આ અંગે કચ્છ પોલીસ સાથે પણ કોઈ સંપર્ક કર્યો ન હતો. ભુજ અને કંડલામાં આજે વધુ એકવાર આકરો તાપ અનુભવાયો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર આજે ભુજમાં દિવસભરનું મહત્તમ તાપમાન 40.4 અને કંડલા એરપોર્ટ ગડપાદર વિસ્તારમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરિયાકાંઠે આવેલા નલિયા, કંડલા પોર્ટ અને માંડવીમાં પારો 35 ડિગ્રી આસપાસ રહ્યો હતો. તો આજે સૌથી વધુ તાપમાન પાડોશી જિલ્લા સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. અહીં થર્મોમીટરનો પારો 44 ડિગ્રીને પાર કરી 44.3 ડિગ્રી પર પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીમાં ગરમાતો પંખો હોય પણ બાઇક પર ક્યાંય બહાર નીકળો તો ઠંડક કેવી રીતે મળે? બસ આ જ વિચારથી સાબરકાંઠાના મોડાસાના એક વ્યક્તિને નવો વિચાર આવ્યો ને તેણે પોતાના બાઇક પર ફિટ કરાવ્યા 2 પંખા. એક પંખો બાઇકના એક્સેલરેટર પાસે લગાવ્યો છે ને બીજો પતરાની છત પર. આ પંખા બાઇક સાથે જોડાયેલી બેટરીથી ચાલે છે. શફીભાઈ નામના આ બાઇક ચાલક કહે છે કે હવે ગમે તેવી ગરમી હોય મને ચિંતા નથી. બાઇક સવારો માટે હું એક નવતર પ્રયોગ કર્યો છે, જે આગળ એક પંખો નાખેલો છે સ્ટીયરિંગ ઉપર અને ઉપર છત ઉપર બીજો પંખો નાખેલો છે. એ પંખાથી 2 બાજુથી હવા ફેંકે અને બાઇક સવારોને ઠંડક મળે ને આટલી કાળઝાળ ગરમીના અંદર બાઇક સવારોને બહુ ઠંડક મળે એના માટે આ પ્રયોગ કરેલો છે. અને બુલેટિનમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.